તારું નામ શું છે? તારું નામ આરવી. ઓલીનું નામ હો? સિલ્લુ. કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જાઉં છો. આજ મોડું થઈ ગયું, તડકો થઈ ગયો ને. જાય વાહે મજૂર, તો બધા મજૂર ગયા હે કામ કરવા, અને આપણે જાઉં અહીંયા રોટલી જાય માલ બધા ખાય છે. તો અત્યારમાં કંઈક એવું કામકાજ છે. ટાઈટ હેવી છે, પાછી ફૂલ પડે છે. હા, બહુ છે. બદલી પડી જાય બાપલી. ટાઈટ ને આના બાંધી બહુ ટાઈટ છે હમણાં. હા, વાંચા દે પવન એવો હે. હવે ફુકારી બોલે હે. હાલ તો આપણે આડાવરું કરી બધું ખીરવાનું. આ તે ટાઈટ હે બહુ, તો કંઈ કામ કરવાનું મન થતું નથી. પાવ નતા તો બધાય પાય ને પોતપોતાની બધી જગ્યાએ હે ને બાંધી તા હે આપણે. અને મજૂર લોકો છાંટા બધા આવ્યા હે. તો આપણે બનાવવાની છે ચા. તો હાલો ફટાફટ આપણે ચા બનાવી અને પછી દેતા આવી. ઘણા વાગ્યા હે હવે તો. જો ગાય બેઠી તડકાની મસ્ત મજાની. હાલો 10 વાગ્યા ને આપણે બનાવી ચા. ચા બનાવ નાખી હજી, કેમ કે વધારે બનાવવાનું હે એટલે થોડીક વાર લાગશે. તો મજૂર હાંટા હે એટલે એવું બધું હે. શરદી આપણે ગઈ છે ને ટાઈટ હમણાં 2-3 દિવસ પડે છે. બહુ પડે છે. હાવ વહેલું ઉઠાય નહીં. નીકળી તો ઠેડે ને હવારી ભીદો છે તો એ બધી ટાઈટ પડે છે. તમારે બધાને કેવી પડે? અમારે પડે એ જ પડતી હે. હાલો મસ્ત મજાની ચા આપણે બનાવી નાખી, પછી આપણે દેતા આવી. ચાલો બન્યા રહેજો આપણા વ્લોગમાં. અને હા, હજી સુધી આપણી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો, અને લાઈક કરવાનું ભૂલતા નહીં. હાલ આપણે ચા લઈને જઈ મજૂરને દેવા. તો જો ધાણા પણ એકદમ બધા મસ્ત ખાવા માંડ્યા છે. અને મજૂર આવ્યા હા નેદાઈ જાય તો એકદમ સોખા થઈ જાય ને પછી વધી જાય, પછી ભાંગી જાય. આપણે થોડાક દાંડલી સડી જાય, મોટા થઈ જાય એટલે પછી હેરખા નેદાય નહીં. તો જો છોકરા પણ ઝીણકા ઝીણકા હે. અને આપણે ચાય ચાલે તો બધાને દેતા હોય. પછી આપણે જે ઘણું બધું ઘરનું કામ છે એટલે ફટાફટ દેતા આવી. જો બધામાં હે ધાણા પણ હવે મસ્ત થઈ ગયા હે. જો વેલડી બહુ છે ઘેરે ઘેરે. જો છોકરા ક્યાં રમે ઝીણકા ઝીણકા. એક અહીંયા બેઠું દાંતેડું લઈને ને દે. એક ઝીણકી છોકરી છે અહીંયા હે. પાછા કામે લાગી ગયા હે. અને આપણે જઈએ ઘરે. હજી તો આપણે ઘણું બધું કામ બાકી. ઝીણકા છોકરા મસ્તીના હે, રમતા હતા બધા. તો હાલો આપણે જઈએ અને આપણું કામ બીજું કરીએ. ઠંડો પવન છે ફૂલ, ઠંડી બહુ છે. એ મજૂરના છોકરાને લાગે નહીં બિચારાઓને. આપણે એવડે ઠેડે રે એવી ટેટ પડે છે. તો હાલો એના રચો બ્લોગમાં આપણે ચા પાણી દઈને ઉતારીએ ને આપણે શાકને રોટલા કરવાની. તો આપણે ફટાફટ એને શાક સુધારી નાખી અને પછી રોટલા બનાવી નાખી. પછી જમવાનું હોય ને હજી આપણે ઝીણું ઝીણું ઘણું કામ બાકી છે. તો ફટાફટ આપણે બધું પતાવી દઈએ ને બધા હવને કામે વયા ગયા હે. તો એવું બધું છે. તો હાલો ફટાફટ આપણે શાક સુધારીને બગાર દઈ દઈએ, પછી રોટલા બનાવી નાખીએ. આપણે શાક રોટલા બનાવી લીધા. મસ્ત મજા રોટલા તૈયાર થઈ ગયા. આપણે બધું ઢાંકી મૂકી અને તતાઓ બધા આવી જાય બપોરા કરવા. તો પછી બધા બપોરા કરી લે. હવે તમારે કોઈને કરવા હોય તો આવી જજો. હાલો રોંઢા થઈ ગયા ને આપણે બનાવવાની ચા. તો ફટાફટ
ચા બનાવ નહીં પાણી કરી અને મોકલાવી દીધા હે ને આપણે જવું હે માલને નાખવાનું પોદરા એક કરી લઈ નાખી લઈ તો આપણું ડેલી કામ છે આપણે કાલના વ્લોગમાં એક કમેન્ટ હતી કે બેન રોજનો એકના એક તો ભાઈ બીજું કામ તો કાંઈ કરવા જવાનું ન હોય મારે ઘરનું કામ હોય એટલે બીજું તો મારે શું લેવું તો એવું બધું કામકાજ છે માલ બધા વાટ જોઈએ ખેતરમાં જવાનું ઓછું હોય કોઈક દી કોઈ જોઈ જવાનું નકર ના હોય જવાનું તો બીજું બધું ઓછું આવે વ્લોગમાં જો કે પછી આપણે ઘરનું કામ વધારે પડતું હોય એટલે ઘરનો જ આપણે વ્લોગ બનાવવાનો હોય તો એ બધું છે બનશે ત્યાં સુધી નવું નવું કાંઈક ગોતીશ પણ નવું તો બીજું શું હોય તો એવું બધું છે હાલો આપણે પોદરા કરીને માલને નાખી દઈએ આપણે માલને બધું નાખીને આવતા રહ્યા ને હે થોડાક જ ઘઉં હવે જોવાના તો આપણે આ ચાહે ને ઘઉંનું કામ છે ને પૂરું કરી નાખી કેમ કે કાંઈ 2-3 દિવસથી આડું આવે તો પછી પૂરું કરી નાખીને પાછું માલનું કરીને આડાવરા ચક્કર મારવા આપણે જાઉં તો એવું બધું કામકાજ છે ને જોવું એટલા જ છે ઘઉં એટલા જોવાના હે એટલે જોવાઈ જાય એટલે પછી બસ કેમ નાખીને પેક કરી દે એટલે આનું કામ પૂરું હમણાં કેટલા કામ થયેલા હોય ને કંઈ કામ થતા નથી કેમ કે કંઈક ને કંઈક બીજું કામ આપણે આવી જ જાય તો એવું બધું છે તો હાલો અત્યારે આ ને હું પૂરું કરી નાખું ને પછી બીજું કંઈક નવું કામ કપડવાનું રહીએ પાણી એકદમ ગરમ થઈ ગયું છે મસ્ત મજાનું તો આપણે છે ને ફટાફટ નાતા આવીએ અને પછી માલને પાછું નાખવાનો ટાઈમ થઈ જાય એટલે આપણે છે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હોય એકદમ ને ટાઈટ બહુ પડે છે ઘડી કર તડકે બેઠા હતા અને પાછું માલને નાખી દે નાખવાનો ટાઈમ થઈ ગયો 4:30 વાગ્યા તો બધાને નાખી દે ફટાફટ તો બધા ખાઈ લઈએ પછી પાવાના રહીએ તો હાલો ફટાફટ બધાને નાખી દઉં હાલો આપણે બધા માલને હે નાખી દીધું હોય બધા બિસારા ખાઈ છે અને અમારા ઓલી પાડીને જો હમણાં હાવ બિસારીને એવી થઈ ગઈ હતી મોયડો બેસી ગયો નથી બદલાયો હોય જો કોઈને ઓહાણ નહોતું આમાં બેસી ગયું નહીં પછી હમણાં બદલાવતું થયું ને નાકમાં બેસી ગયું હતું અને બિસારીને ખરજવું તો હમણાં થયું ને પાડી થાવ અમારે મોરી પડી ગઈ ભૂરી જો તો બિસારીને ખરજવું થયું હવે તો મોટું આવ્યું જબરી છે આના કરતાં મોટી છે પણ લાગે આ ભે મોટી થઈ જાય મને એવું લાગે નકર આ તો હે ઓલી ભીની મોટી તો અહીંના જેવડી કાંઠે થાય ને આ તો 2 વર્ષની થઈ ગઈ એવું અને આ તો 1.5 વર્ષની જ છે અને એક પાડી તો મારા બાપાની એને દઈ દીધી તો બધા ખાઈ અને કંઈક નાસ્તો પાણી કરી લઈ ડાઢે હારી પડે છે તો કપડાં ધોવાના થતા નથી એવું કાલે બધું ધોવું હાલ આપણે એક કેળું ને એક સંતરું ખાવું હોય અત્યારે હામટું છે પણ જાજુ ખાવું નથી તો ફોન ઘડીક ચાર્જિંગમાં મૂકી દે અને નાસ્તો પાણી કરી લે પછી વાહિંદા ને બધું માલને પાવાનું કામકાજ રહે તો એ બધું કરવા જાઉં આપણે તો આવી જાઓ તમે ખાવું હોય વાહિંદા કરવા વાહિંદા કરી નાખી વેલા પછી માલનું રે પાવાનું વાહિંદા વાર ને ખાય ને હવે આપણે જઈ રેકડી લેવા બસ વાહિંદા ભરી મૂકી બિસર જામફળ લેવા આવી હતી પણ જામફળ નથી હવે સુકાઈ ગઈ ખબર નહીં જામફળ શું થયું સુકાઈ ગયેલું લેતે 2-3 પડ્યા હતા ને લઈને જાય ઓલા બધા બાજુ નહીં દે એવું બધું હે અને આપણે રેકડી લઈ અને વાહિંદા બધા નાખ દઈ ફટાફટ પછી બીજું કામ રહે આપણે છે ને કેટલા 6-6:30 જેવું થઈ ગયું અને આપણે ભીહું પાય છે અને મજૂર હજી હે તો જોઈને છોકરા કેટલા મસ્ત ઘણી લહાર પટ્ટી ખાતા હતા ગોથલિયા મારતા હતા હાવ જોઈએ જ રાખીએ આપણે એમ થઈ રેમાં જ રાખે હાવ ગુણી ઉપર સડે ને પડે બે છોકરી છે એક છોકરો છે લગભગ કેવું આપણે બધા જીનકા હતા તે આમ જ રમતા જો આમાં જ અણહાર હતી અત્યારના છોકરાને અત્યારે સિસ્ટમ કે છોકરાને સાયકલા રાખે સાયકલ લઈ દઈએ મસ્ત રમકડા લઈ દઈએ આપણે જીનકા હતા ને કંઈ નહીં પાણાથી જ રમવાનું હતું હાલે
તમે બધા કેમ મોટા થયા કહેજો જરા કમેન્ટ કરજો જોઈ. લગભગ તો બધાય આપણે કોઈને હતું જ નહીં. કોક બાઇક સારી હોય ને વળી ચડતા રમકડા સાયકલો નગર તઈ કોઈ ના લઈ દેતા. આપણે સ્કૂલમાં સાયકલ આવતી ને તો એટલા બધા હરખા હતા કે સાયકલ આવી જટીને થઈ 9માં આવે ને તો સાયકલ આવે. એવું બધું હે નાલો આપણે માલ પાય અને દી થોડો કર્યો ને મજૂર ધાણા ને દે હે એવું બધું હે. તો આપણે 2-3 ભીહું પાવાનું હે બાકી પાઈ લીધી બધી. ચાલો લાઈન ના કટકા લઈને અમે જામફર ગોતવા જામફર જઈ હે જામફર નથી આમાં સુકાઈ ગયા. જામફર નથી જો સુકાઈ ગયા હે. એ જીનકા કાસા કાસા હે આમ નહીં આવે જો દઉં જો આમાં હે ને કાસા ભાવે હે ભૂખ લાગી ઉભે રે બીજું તોડ દો કાસું હે એમાં માંડવી હે ને માંડવી ખાજો. હા જીનકા કડવા લાગશે બીજું કઈ નહીં. હાલે તાર નામ શું છે? તાર નામ આરવી. ઓલીનું નામ હું સિલ્લુ. ઓલો ભાઈ હે કે બીન હે? બીન છે. હા તારે જામફળ ખાવું ખાવું હે નહીં આમાં બધા હે ને હુકાઈ ગયા હે. ઉભર હાલે કાસું દઉં એટલે એ રડે નહીં. આમાં હે નહીં હાલે દે હાલ એમાં માંડવી હે ને ઉમાં તો ખાજો. હા ત્યાં જામફળે કાસા કડવા લાગશે. હાલો આવજો તાતા કહી દો. સારું માઈ હે તાતા. હાલ આપણે ભીહુને પાઈ લીધી ને હવે આપણે આવી ગયા હોલમાં કોથરિયા ભરવા. તો એ ઓલ બાજુ તો બીની ને એ બધી માંડવી રાખી છે થોડીક બીજી તો નથી રાખી. અને અહીંયા બધું આ રાખ્યું છે ખોળ કપાહી ને એ બધું. તો ફટાફટ કોથરિયા ભર લે પછી માલ ધોવાના રહ્યા. તો આજના વ્લોગને આપણે અહીંયા પૂરો કરી. જો મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે કહેજો નવીન શું વ્લોગમાં લાવું તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થોડા ઘણા આઈડિયા દેતા રહેજો. અને બાકી આ તમને ખબર જ છે આપણે ઘરનું કામ હોય એટલે કંઈ બીજું તો આપણે શું વધારે નવીન લાવવું એમ. તો એ બધું હે. તો મસ્ત મજાની કમેન્ટ કરતા રહેજો. તો હાલો મળશું આપણે કાલના વ્લોગમાં.